ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો બસ નહીં ધોઈને રેડી થઈ ગયા છે, મતલબ નહીં ધોઈને તો ક્યારના રેડી થઈ ગયા. હેર વોશ કરેલા છે એટલે ખુલ્લા છે. અને બસ રસોઈની તૈયારી ચાલી રહી છે. તો ચલો તમને રસોઈની તૈયારી બતાવીએ. તો અહીંયા માખણ બનીને રેડી થઈ ગયું છે અને અહીંયા દાળ બની રહી છે. અડદની દાળ હજી બનાવવાની ચાલુ, બફાઈને રેડી થઈ છે. હજી વઘાર બાકી છે. એટલે આજે અડદના રોટલા અને દાળ બનવાની છે. હેતભાઈ સ્કૂલ વહી ગયા છે, સ્કૂલેથી આવે એટલે મલાવીએ તમને. બધું શાકભાજી આવી ગયું છે, ઓર્ગેનાઇઝ કરી દઈશું. અહીંયા દાળ બની ગઈ છે, ઉકળી ગઈ છે, મસાલા થઈ ગયા છે, સાથે સાથે અહીંયા રોટલા પણ બની રહ્યા છે. તો ચલો હવે જમીને મળીએ છીએ. ફ્રેન્ડ્સ, આ હોલી એકદમ બહાદુર છે. હું એકદમ નજીકથી જાઉં છું ને તો પણ ઉડતી નથી, ને તો ઘણીવાર બર્ડ્સ બધા પક્ષી ઉડી જાય છે. તો હાથમાં પણ ખાય છે, પણ ક્યારેક વિડીયો લેવાશે તો શ્યોર તમારી જોડે શેર કરીશ. અહીંયા બીટના લાડુ બની રહ્યા છે, મતલબ અત્યારે પ્રિપરેશન ચાલુ છે બીટના લાડુની. અને આ લેટ નાઇટ બની રહ્યા છે. લાસ્ટ ટાઈમ વિડીયો બનાવ્યો તો ગઈ સાલ બીટના લાડુ બનાવ્યા હતા ત્યારે, એટલે ફૂલ રેસીપી આપી હતી. પણ આ વખત બની જાય પછી બતાવું છું, કારણ કે અત્યારે હવે રેસીપી આપતી નથી હું. અને તો બી જોવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં હું મૂકવાની છું રીલ, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો આ બની જાય પછી હું તમને મળું છું. તો ફ્રેન્ડ્સ, અહીંયા દૂધ તો એડ કરી દીધું છે. એવું થયું કે થોડું તમને બતાવતી જાઉં, તો થોડો શેકાઈ ગયો અને પછી દૂધ એડ કરીને હવે થોડી વાર ફરીથી શેકીશું, દૂધ બળી ના જાય ત્યાં સુધી. પછી લાસ્ટમાં શુગર એડ કરીશું, ફરીથી શેકીશું. અને લાસ્ટમાં મતલબ આપણે જે કોપરાની છીણ હોય છે એ લાસ્ટમાં એડ કરી અને પછી લાડવા કરી દઈશું. તો ચલો આ હવે બાળી દઈએ ફટાફટ પહેલાં દૂધને. તો હવે તમે જોઈ શકો છો કે દૂધ હવે એકદમ બળી ગયું છે. હવે શુગર એડ કરી દઈશું અને થોડી વાર ચડવા દઈશું. પછી લાસ્ટમાં ટોપરાની છીણ અને ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. હવે ફ્રેન્ડ્સ, અહીંયા શુગર એડ કરી દીધી છે. હવે શુગર મિક્સ કરી અને પછી ફ્રેન્ડ્સ અહીંયા ડ્રાયફ્રૂટ બધા ખાંડેલા છે અને ટોપરાની છીણ નાખી દીધી છે. હવે મિક્સ કરીને લાડુ બનાવી દઈશું. ફાઇનલી અમારા બીટના લાડુ રેડી થઈ ગયા છે. અને આનો તો ખાસ વિડીયો ગઈ સાલ બનાવ્યો હતો, જેમ કે મેં હમણાં કહ્યું એ પ્રમાણે, પણ તો પણ થોડું બતાવી દીધું છે. અને રીલ્સમાં પણ ઇન્સ્ટાગ્રામમાં મૂકેલું છે અને શોર્ટમાં પણ હું મૂકીશ, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને અમારા બીટના લાડુ અગેન કેવા લાગ્યા એ પણ તમે જરૂર કમેન્ટ્સ કરજો. અને આજનો વિડીયો થોડો નાનો ટચુકડો છે, તો બસ અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામને. મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય, ગુડ નાઇટ. Thank you for watching. Like, share, subscribe. Bye.